મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાંથી ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની જામીન સુનાવણી છે આજે થોડી જ વારમાં, એટલે કે આજે 10 તારીખે એટલે કે સોમવારના રોજ એમની જામીન સુનાવણી જે થવાની હતી એ અત્યારે ચાલુ થઈ ગઈ છે। થોડી જ વારમાં જામીન સુનાવણીનો ચુકાદો છે આવવાનો છે। નમસ્કાર, હું શૈલેષ બિલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો। મિત્રો, તમને ખબર છે આપણે ગુજરાત બલની માહિતી જે તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। હવે મિત્રો, આપણે જાણી લઈએ કે ગુજરાત હાઈકોર્ટમાંથી ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની જામીન સુનાવણી જે હવે દલીલો ચાલુ થઈ છે થોડા ટાઈમ પછી જ જે એમની જે સુનાવણી ચુકાદો છે આવવાનો છે। કેમ કે આજે વાત કરવામાં આવે તો લગભગ 3 તારીખો આપવામાં આવી હતી, જે શનિવારે પણ એમની સુનાવણી થઈ હતી, પરંતુ જે બંને પક્ષથી દલીલો સાંભળ્યા પછી જે જજને લાગ્યું કે ભાઈ હા, ખરેખર ટાઈમ આપણે 2 દિવસનો લેવું જોઈએ, એમ કરીને ફરી સોમવારના રોજ એટલે કે આજે ગુજરાત હાઈકોર્ટમાંથી જે મહત્ત્વનો દિવસ એટલે કે આદિવાસી સમાજ માટે મહત્ત્વનો દિવસ કહીએ ને તોય ખોટું નથી। કેમ કે આજે ગુજરાત હાઈકોર્ટમાંથી જે જામીન મળવાની છે એ સુનાવણી જે છે અત્યારે હાથ ધરવામાં આવી છે। હવે થોડી જ વારમાં જે સુનાવણી જે થવાની છે, હવે જે ચેતર વસાવા જેલની અંદર રહેશે કે પછી ફરી તારીખ આપવામાં આવે છે કે પછી એમની ફાઇનલ સુનાવણી જે છે થઈ જાય છે, એ આપણે અડધા કલાક પછી આપણને ખબર પડશે। એ પણ માહિતી તમને હું જણાવી દઈશ। પરંતુ જે રીતે આખા ગુજરાતની નજર હોય તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર અત્યારે પડી રહી છે। કેમ કે જે આખા ગુજરાતની અંદર ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના ચાહકો છે, અત્યારે દરેક વ્યક્તિ એવું ચાહે છે કે ભાઈ હા, ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જલ્દી બહાર આવે અને ક્યારે આવશે એ લોકો ઈચ્છતા હોય છે। ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન સુનાવણી જે થવા જઈ રહી છે, એ જામીન સુનાવણી થયા પછી તરત જ આપણે એ પણ તમને લાઈવ બતાવી દઈશું। પરંતુ અત્યારે જે દલીલો કોર્ટમાં જે દલીલો ચાલી રહી છે, કોર્ટની અંદર જે આજથી 2 દિવસ પહેલાં પણ 3 કલાક દલીલો ચાલી હતી, આજે જે ફાઇનલ દલીલ છે એ આપણે ડિક્લેર થવા જઈ રહી છે અને ચેતરભાઈ વસાવા બહાર આવવાના છે કે ભાઈ જેલમાં રહેશે, એ આજે ફાઇનલ જે ડિક્લેર જે છે એ માહિતી પડવા જઈ રહી છે। આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું।